ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી। સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો। તપાસના છેડા છેક પહોંચ્યા દાદરા નગર હવેલી સુધી। ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરીને પણ સીલ કરી દેવાઈ। વટામણ, બાવળા અને આણંદ જિલ્લામાં પણ કાર્યવાહી કરાઈ છે। ચાઇનીઝ દોરીનો કુલ 2.34 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયો છે। ગેરકાયદે ઉત્પાદન કરતી ફેક્ટરીને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે અને જ્યાં જૂજ જોવા મળતી એવી કાર્યવાહીમાં ચાઇનીઝ દોરી ઉત્પાદન કરતી ફેક્ટરી પણ પોલીસે સીલ કરી છે। અને જે કાર્યવાહી કરી છે તેમાં સાણંદ ખાતેનું એક સ્થળ કે જ્યાં હું આવી પહોંચ્યો એ અમરત રબારીનું ફાર્મ હાઉસ કે જે રણમણગઢ ગામની સીમ પાસે આવેલું છે, જ્યાં આ ઓરડી ખાતે આ મકાન ખાતે એ 39 બોક્સ જે છે એ ચાઇનીઝ દોરીના અહીંયા રાખવામાં આવ્યા હતા કે જેની અંદાજે કિંમત 7.5 લાખ જેટલી થાય છે કે જેમાં 1872 રીલો એ હોવાની માહિતી પોલીસ પાસેથી મળી છે। આ સાથે બાવળા, કોટ, આણંદ ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી અને આ કાર્યવાહી વચ્ચે એ વિરેન પટેલની દાદરાનગર ખાતે એ ફેક્ટરી વંદના ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી હોવાનું સામે આવ્યું કે જ્યાં એ ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હતું, જે ફેક્ટરી પણ સીલ કરવામાં આવી છે। આ કાર્યવાહી તાજેતરમાં થઈ છે, પરંતુ જે આ જથ્થો અલગ અલગ જગ્યા ઉપરથી કબજે કરાયો એ અઠવાડિયા પહેલા એ કાર્યવાહી થઈ હતી અને તેમાં એ અમરત રબારી સાથે અશોકભાઈનું પણ નામ છે જે અહીંયા કામગીરી કરે છે, આ જગ્યા સંભાળે છે। અશોકભાઈ સાથે વાત કરીશું। અશોકભાઈ, એક્ઝેક્ટ કઈ તારીખની આ વાત છે? એક્ઝેક્ટ તો ખાસ ખબર નહીં છે, એક્ઝેક્ટ તારીખની ખબર નહીં યાર। જે બજાર પકડ્યું તો 10 દિવસ અંદાજ લ્યો। અને શું થયું હતું ત્યારે? શું એ લોકો હતા? કોણ હતું? મારે હતા સંબંધ છે સાણંદમાં, એટલે દોસ્તી તરીકે, એટલે મતલબ કે તાબરા છે એક દિવસ મૂકો દે, સવારમાં મૂકી દો, સાંજે લઈ ગઈ છે અને તાબરા છે એમને પણ દુકાન છે સાડીઓની એ બધી, હું કોઈ તાબરા છે મૂકી દો, સાંજે લઈ જજો। પછી સાંજે એ લોકો ગાડી લઈને ભરવા એ પેલા પછી પોલીસ આવીને ઝડપી લીધા। તમને આમ વજન જોતા કે બોક્સ જોતા એવું લાગ્યું હતું કે આવું જ નહીં? હું તો ખેતરમાં કામ કરતો હતો, મારા મને કોઈ તાબરા છે, સાંજે સવારમાં ઉતરે, સાંજે તો લઈ જ જવાના। પછી આપણે શું કોઈ એમાં કહીશું પેલું થાય, સવારે મૂકવા આવ્યા સાંજે લઈ જવાના? હા, સાંજે લઈ, સાંજે લેવા જ આવ્યા હતા અને ઝડપી લીધા હતા સવારમાં। કોણ હતું એ ભાઈ? કોના સગા? એ કોઈ સગા એમના ખાલી મારા શાકભાજી લઈને એવું કહ્યું બધું લઈને જવું, એટલે લારી દુકાન છે એટલે થોડો સંબંધ છે, ચા પાણી કરે, એટલે મેં અહીં આવ્યા હશે ચા પાણી કરે, મને કે થોડા તાબરા ઉતારવા દો ને, મેં સવારમાં ઉતારી સાંજે આવીને લઈ ગઈ એટલું મને કીધું। તો કોઈ સારું મૂકી જાઓ, સાંજે આવીને લઈ જજો। અમરતભાઈના કહેવાથી અહીંયા મૂકવામાં? અમરતભાઈથી કહેવાથી, અમરતભાઈનો કોઈ લેવા દેવા નહીં યાર, અમરતભાઈનો કોઈ લે એ બસ એ સંબંધના કારણથી, બીજું કોઈને કઈના કારણે કહેવાથી। હા, નામ છે આપણું, મૂકવા દીધાનો ગુનો લાગ્યો, પણ એ લોકો પણ એ કબૂલી લીધું જે મેં ઉતાર્યું હતું કે આ ભાઈને કોઈ ખબર નથી, અશોકભાઈને કોઈ ખબર નથી, એટલે મતલબમાં મેં તાબરાનું કંઈ મૂકી હતું, અત્યારે પોલીસ સ્ટેશનમાં એ જ લખાણ છે, એટલે અશોકભાઈનો કોઈ વાંક નહીં, મૂકવા દેવાનો ગુનો લાગુ પડ્યો, એમના કારણે મારા શેઠનું પણ નામ આવ્યું। ઓકે, એટલે ફરીથી આવું કંઈ આવે તો શું કરશું? અમે તો ફરીથી કોઈ મૂકવાય ના દઈએ, ના મૂકવા દઈએ। અમે તો લગભગ ત્યાગ કરીએ, કંઈ પણ વસ્તુ તમે આયા ગમે ત્યાં આયા તો કોઈ શું છે ભાઈ, કોઈ ખેતીવાડીનું હોય મશીન ખાતર બાતર હોય તો વાસ્તો અલગ છે, પણ બીજું કોઈ મૂકવાના। એટલે હવે ચેતતા નર સદા સુખી એ હવે અશોકભાઈ ધ્યાન રાખશે, જે ઘટના બની છે એના બાદ હવે કદાચ કોઈને સામાન નહીં મૂકવા દે, અને મૂકવા દેશે તો એ ચેક કરશે, જેથી કરીને ખ્યાલ આવે કે જે વસ્તુ કહેવામાં આવે છે એ રાખવામાં આવી છે કે કેમ। આ એક બાબત એમણે જણાવી છે કે ધાબળા અહીંયા મૂકવાની વાત હતી, પરંતુ એમાં એ ચાઇનીઝ દોરીના રીલ હતા એ એમને જાણ નથી, અને એ રાખવા બાબતે તેમના નામનો ઉલ્લેખ એ ફરિયાદમાં થયો છે, અને એ જથ્થો અહીંયાથી કબજે કરવામાં આવ્યો। એ પોલીસે બાતમી આધારે એ કાર્યવાહી કરી અને ન માત્ર સાણંદ પરંતુ બાવળા, કોટ, આણંદ ખાતે પણ એ કાર્યવાહી કરી, અને એ બાદ એ વિરેન પટેલની દાદરાનગર હવેલી ખાતેની ફેક્ટરી જેની માહિતી મળતા એ ઉત્પાદન કરતી ફેક્ટરી પણ સીલ કરવામાં આવી, અને અંદાજે 2 કરોડ ઉપરનો મુદ્દામાલ અહીંયા કબજે કરવામાં આવ્યો છે। અને સૌથી મોટી આ કાર્યવાહી હાલ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની જોવા મળી છે, ત્યારે આવા તત્વોએ એક આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવી રહેશે, અને જો એ નહીં કરે તો તેમની સામે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ શકશે। સાથે લોકોએ પણ એક જાગૃત બનવાની જરૂર છે, આ પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ટાળવો, અને આવા તત્વો હોય તો તેની માહિતી પોલીસને આપે તો એ લોકો સામે પણ કાર્યવાહી થાય, એ પ્રકારનો માહોલ પણ ઊભો થવો જરૂરી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સાણંદ।
ગુજરાતમાં ગેરકાયદે વેચાતી ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રાજ્યમાં થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો. દોરીના મુખ્ય સપ્લાયરથી લઈ છૂટક વેચાણ સુધીનું રેકેટ પકડાયું. અંદાજે 2.5 કરોડથી વધુનો ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. દોરીના રેકેટની તપાસમાં સેલવાસ કનેક્શન સામે આવ્યું. દાદરા અને નગર હવેલી ખાતે અમદાવાદ ગ્રામ્ય એસઓજીના દરોડા. ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરીને પણ સીલ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરાનો ભારતમાં પ્રતિબંધ છે, તે છતાં લોકો બેફામ ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે, જેને લઈને કેટલાક લોકો જે છે પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે દાદરા નગર હવેલીની જે આ વંદના ઇન્ડસ્ટ્રીઝ છે એના સંચાલક જે છે વિરેન પટેલ દ્વારા અહીં આગળ મોટી સંખ્યામાં જે છે એ ચાઇનીઝ દોરા બનાવવામાં આવતા હતા. હાલમાં આ કંપનીને સીલ મારવામાં આવ્યું છે. જે બાતમી મળી છે તે મુજબ આ જે કંપની જે છે દાદરાનગર હવેલીની વંદના ઇન્ડસ્ટ્રીઝ, એની અંદરથી આજે ચાઇનીઝ દોરા બનાવીને ગુજરાતની અંદર સપ્લાય થતા હોય. મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરા સપ્લાય થવાને બાતમીના આધારે હાલમાં જે છે આ કંપની ઉપર રેડ પાડવામાં આવી છે અને આ કંપનીને અહીં આગળ સીલ મારવામાં આવી છે. અને બીજી તરફ આ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે સિલવાસા દાદરાનગર હવેલી પોલીસ દ્વારા અહીં આગળ આ ફેક્ટરી પર નિગરાની રાખવામાં આવી રહી છે અને જે પ્રમાણે જે આ ચાઇનીઝ દોરાઓ બનાવે છે તેના પર સખત પગલાં લઈ રહી છે. હાલમાં જે ગુજરાત પોલીસ જે છે એના દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ સંક્રાંત પહેલાં જે બી ચાઇનીઝ દોરા બનાવતા છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે જે ચાઇનીઝ દોરાનો ઉપયોગ લોકોને ન કરવો તેવી અપીલ જે છે એ G24 કલાક કરી રહી છે કે ચાઇનીઝ દોરાથી લોકોનો જીવ જતો હોય, જેથી કરીને આ જે ચાઇનીઝ દોરા જે છે એનો ઉપયોગ કરવાનો ટાળો. નિલેશ જોશી, ઝી મીડિયા, દાદરાનગર હવેલી.